ધોરણ 11ના વાલી વિદ્યાર્થી મિત્રો, ઓમ ગ્રુપ ઓફ સ્કૂલ રાજુલા કુંભારિયાથી અજય શ્રીવાસ્તવ, બાયોલોજી શિક્ષક, ઓનલાઈન અભ્યાસમાં આપ સૌનું સ્વાગત કરું છું. ગઈકાલે આપણે રુધિર જૂથ લેસન નંબર 18, જેમાં રુધિર જૂથ એનો અભ્યાસ કર્યો, જેમાં આપણે ABO જૂથ અને RH જૂથ એમ બે જૂથની ચર્ચા કરી. આજે આપણે રુધિરની જમાવટ, એટલે કે ક્યારેક આપણને વાગી ગયું હોય તો ત્યાંથી લોહી છે એ નીકળે છે અને થોડી વારમાં તે ગંઠાઈ જાય છે. એને કહેવાય કે રુધિરની જમાવટ. તો એ કઈ રીતે થાય છે એને આપણે થોડોક સમજવાનો પ્રયત્ન કરીએ. રુધિર જમાવટ એટલે તમે જાણો છો કે જ્યારે તમે તમારી આંગળી કાપો અથવા કપાઈ જાય અથવા જાતે નુકસાન કરો ત્યારે તમારા ઘામાંથી લાંબા સમય સુધી રુધિર છે એ વહેતું નથી. સામાન્ય રીતે રુધિર થોડા સમય પછી વહેતું અટકી જાય છે અને તમે જાણો છો કે એ શા માટે. ઈજા અથવા તો આઘાતના પ્રત્યુત્તરમાં રુધિર જમાવટ અથવા ગંઠન દર્શાવે છે. એટલે રુધિર છે એ જામી જાય છે અથવા તો ગંઠાઈ જાય છે. શરીરમાંથી અતિશય રુધિર એનો વ્યય થાય તો એ નુકસાનકારક છે. એટલા માટે એ રુધિર વ્યયને અટકાવવા માટેની આ એક ચોક્કસ પ્રકારની પદ્ધતિ છે, કુદરતી પદ્ધતિ છે. લાંબા સમયની ઈજા અથવા ઘાના સ્થાને ઘેરા લાલાશ પડતા કથ્થઈ રંગના ખરાબ ભાગ તમે અવલોકન કર્યા હશે. તે એક ગાંઠ અથવા જમાવટ છે, જે મુખ્યત્વે ફાઇબ્રિન તરીકે ઓળખાતા તંતુનું જાળું છે, કે જેમાં રુધિરના મૃત અને ક્ષતિગ્રસ્ત સંગઠિત પદાર્થો ફસાઈ જાય છે. એટલે જ્યારે આપણને વાગ્યું હોય ત્યારે ત્યાં આગળ ફાઇબ્રિન નામના તંતુઓ છે એ એક જાળી જેવી રચના કરે છે. આ કુદરતી રચના છે અને તેમાં મૃત્યુ પામેલા રુધિરના કોષો કે ક્ષતિ પામેલા સંગઠિત પદાર્થો એટલે કે રુધિર કોષો છે એમાં ફસાઈ જાય છે. અને ફાઇબ્રિન ઉત્સેચક થ્રોમ્બિન દ્વારા રુધિર રસમાં એક નિષ્ક્રિય ફાઇબ્રિનોજનના રૂપાંતરણ દ્વારા એ નિર્માણ પામે છે. એટલે થ્રોમ્બિન છે એ એક ઉત્સેચક છે. જ્યારે આપણને ઘાવ લાગે ત્યારે થ્રોમ્બિન છે એ ઉત્સેચક છે જે નિષ્ક્રિય હોય છે. પ્રથમ એ સક્રિય થાય છે એટલે એ પછી ફાઇબ્રિનોજનને સક્રિય કરે છે. એટલે ફાઇબ્રિનોજન છે એ ફાઇબ્રિનમાં રૂપાંતરણ પામે છે. પછી થ્રોમ્બિન પ્રોથ્રોમ્બિન તરીકે ઓળખાતા એક અન્ય રુધિર રસમાંના નિષ્ક્રિય પદાર્થમાંથી રચાય છે. થ્રોમ્બિન છે એ પણ રુધિર રસમાં નિષ્ક્રિય તરીકે પડ્યું હોય છે. એ પ્રોથ્રોમ્બિનમાંથી રૂપાંતર પામે છે. અને આ ઉપરોક્ત પ્રક્રિયા માટે ઉત્સેચક સંકુલ થ્રોમ્બોકાઇનેસ છે એ આવશ્યક છે. એટલે રુધિરમાં એક ઉત્સેચક છે જેને થ્રોમ્બોકાઇનેસ કહેવામાં આવે છે. એ થ્રોમ્બોકાઇનેસ છે એ નિષ્ક્રિય પ્રોથ્રોમ્બિન ઉપર અસર કરે, જેથી નિષ્ક્રિય પ્રોથ્રોમ્બિન છે એ થ્રોમ્બિનમાં પરિવર્તિત થાય છે. અને આ ઉત્સેચકી સંકુલ રુધિર રસમાં હાજર અનેક નિષ્ક્રિય કારકોની મદદથી શ્રેણીબદ્ધ ઉત્સેચકી પ્રક્રિયા એટલે ઉત્સેચક દ્વારા થતી પ્રક્રિયા દ્વારા રચાય છે, જેને કાસ્કેડ પ્રક્રિયા કહેવામાં આવે છે. આપણા શરીરની અંદર જ્યારે ઘાવ થાય ત્યારે એક ઉત્સેચકી સંકુલ રુધિર રસમાં હાજર હોય છે અને તે અનેક નિષ્ક્રિય કારકોની મદદથી
શ્રેણીબદ્ધ ઉત્સેચકી પ્રક્રિયા દ્વારા રચાય છે, જેને કાસ્કેડ પ્રક્રિયા કહેવામાં આવે છે. ઈજા અથવા તો ઘા રુધિરમાં હાજર રુધિર કણિકાઓને ચોક્કસ કારકોને મુક્ત કરવા માટે પ્રેરિત કરે છે. જ્યારે ઈજા થાય ત્યારે આ જે ઈજા છે અથવા ઘા છે એ રુધિરમાં રહેલા રુધિર કણિકાઓને ચોક્કસ કારકોને મુક્ત કરવા માટે પ્રેરિત કરે છે. એટલે રુધિર કણિકાઓ એટલે કે આપણા રુધિરની અંદર 3 પ્રકારના સંગઠિત કોષો હોય છે. એક છે રક્તકણ, એક છે શ્વેતકણ અને ત્રીજું છે એ રુધિર કણિકાઓ કે જેને પ્લેટલેટ્સ કહેવામાં આવે છે. એ પ્રેરિત કરે છે અને જેથી કરીને જામી જવાની પ્રક્રિયા એ સક્રિય થાય છે. ઈજાના સ્થાને પેશી દ્વારા ચોક્કસ મુક્ત થતા કારકો પણ રુધિરમાં જામી જવાની ક્રિયાનો આરંભ કરે છે. કેલ્શિયમ આયનો ગંઠાવામાં ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે. એટલે કે કેલ્શિયમ આયન છે એ આપણા ઘાવને રૂઝવવામાં મદદરૂપ થાય છે. કેલ્શિયમ આયનની ઉણપ હોય તો એ ગંઠાવામાં પણ થોડીક મુશ્કેલી આવે. તો આ હતું એ રુધિરની જમાવટ. હવે આગળ આપણે જોઈએ કે લસિકા એટલે કે એને પેશી જળ તરીકે પણ ઓળખવામાં આવે છે. જ્યારે પેશીઓની રુધિર કેશિકાઓમાંથી પસાર થાય છે, ત્યારે મોટા કદના પ્રોટીન અને લગભગ સંગઠિત પદાર્થોને છોડીને રુધિરમાંથી પાણી અને પાણીમાં દ્રાવ્ય એવા ઘણા નાના નાના પદાર્થો પેશીના કોષોની વચ્ચેની જગ્યામાં બહાર નીકળે છે. જે પાણીમાં દ્રાવ્ય હોય એવા અને ઘણા નાના પદાર્થો હોય એવા એ પેશીના કોષોની બહાર નીકળે છે. આ મુક્ત થતા પ્રવાહીને આંતરકોશી જળ અથવા તો પેશી જળ કહેવામાં આવે છે. આંતરકોશી એટલે કે કોષો વચ્ચે રહેલી જગ્યા, એની અંદર આ પ્રવાહી છે એ બહાર નીકળે છે, જેને આપણે આંતરકોશી જળ અથવા પેશી જળ કહીએ છીએ. તેમાં રુધિર રસના જેવી જ ખનિજ વહેંચણી જોવા મળે છે. રુધિર રસની જે ખનિજ છે કે રુધિર રસની અંદર આવેલા જે ખનિજ છે એ જ ખનિજો બધાય આપણે પેશી જળ અથવા તો આંતરકોશી જળમાં જોવા મળે છે. રુધિર અને કોષોની વચ્ચે પોષક તત્વો, વાયુઓ વગેરેનું વિનિમય હંમેશા આ પ્રવાહી દ્વારા થાય છે. આ વાક્ય છે એ બહુ અગત્યનું છે. એટલે કે રુધિર અને કોષોની વચ્ચે પોષક તત્વો અને વાયુ વગેરેનું જે વિનિમય થાય છે એ આ પ્રવાહી દ્વારા થાય છે. વાહિકાઓનું વિસ્તૃત માળખું કે જેને લસિકા તંત્ર કહે છે, જે આ જળને એકત્ર કરી મોટી શિરામાં પાછું ઠાલવે છે. વાહિકાઓનું વિસ્તૃત માળખું કે જેને લસિકા તંત્ર કહેવામાં આવે છે, જેમાં આ જળને એકત્રિત કરીને અને એ પાછું મોટી શિરામાં ઠાલવામાં આવે છે. લસિકા તંત્રમાં જોવા મળતા આ જળને લસિકા કહેવામાં આવે છે. લસિકા એ એક રંગહીન પ્રવાહી છે કે જે વિશિષ્ટ લસિકા કણો ધરાવે છે અને તે
શરીરની પ્રતિરક્ષા એટલે કે આપણે એને રોગ પ્રતિકારકતા કહીએ છીએ, પ્રતિરક્ષા પ્રતિક્રિયા કરવા માટે જવાબદાર હોય છે. લસિકા પોષક ઘટકો, અંતઃસ્ત્રાવો વગેરે માટે પણ એક મહત્વનું વાહક છે. એટલે કે આ લસિકા દ્વારા પોષક ઘટકો તેમજ અંતઃસ્ત્રાવો છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ વહન પામે છે. એમજ આંતરડાના રસાંકુરોમાં પણ હાજર એવા પયસ્વિનીમાં પણ લસિકા દ્વારા ચરબીનું શોષણ થાય છે. ચરબીનું શોષણ થાય છે એની માટે આ લસિકા છે એ એક અગત્યની છે. હવે આપણે પરિવહન માર્ગ જોઈએ. પરિવહન માર્ગ આપણા શરીરમાં એ બે પ્રકારના હોય છે. આપણા શરીરમાં નહીં પણ સજીવોમાં. ખુલ્લું અને બંધ. એટલે પરિવહન માર્ગ છે એ સજીવોની અંદર બે પ્રકારના જોવા મળે છે, એક ખુલ્લું અને એક બંધ. ખુલ્લું પરિવહન છે એ ખુલ્લું પરિવહન તંત્ર છે જે આપણને સંધિપાદ અને મૃદુકાયમાં જોવા મળે છે. હૃદય દ્વારા પંપ કરેલ રુધિર મોટી વાહિનીઓમાંથી પસાર થઈને ખુલ્લી જગ્યા અથવા તો કોટરો કહેવાતી શરીર ગુહામાં દાખલ થાય છે કે ખુલે છે. અને નુપુરક અને મેરુદંડીઓમાં બંધ પરિવહન જોવા મળે છે. નુપુરક એટલે કે અળસિયું અને મેરુદંડી એટલે કે બધા સસ્તન પ્રાણીઓ અથવા તો માછલી વગેરે બધા લીલો એ બધા મેરુદંડી છે. માછલી છે, દેડકો છે, પછી કાચિંડો છે, સરીસૃપ, વિહંગ એટલે બધા પક્ષીઓ અને આપણે બધા સસ્તન પ્રાણીઓ એ બધા છે એને આપણે મેરુદંડીમાં સમાવેશ કરીએ છીએ કે જેની અંદર બંધ પ્રકારનું પરિવહન તંત્ર જોવા મળે છે. આમાં હૃદય દ્વારા પંપ કરેલ રુધિર હંમેશા રુધિર વાહિનીઓની બંધ વ્યવસ્થા દ્વારા પરિવહન પામે છે. બંધ પ્રકારના પરિવહનમાં હૃદય દ્વારા પંપ કરેલ રુધિર હંમેશા રુધિર વાહિનીઓની અંદર બંધ વ્યવસ્થા દ્વારા પરિવહન પામે છે કે વહન થાય છે. આ પ્રકારનો રુધિર પરિવહન માર્ગ હંમેશા વધારે લાભદાયક હોય છે, કેમ કે આમાં રુધિર પ્રવાહ સરળતાથી નિયંત્રિત કરી શકાય છે. બધા જ પૃષ્ઠવંશીઓ સ્નાયુલ ખંડી હૃદય ધરાવે છે. સ્નાયુલ ખંડી હૃદય ધરાવે છે. મત્સ્યોમાં એક કર્ણક અને એક ક્ષેપક ધરાવતું દ્વિખંડી હૃદય હોય છે. એટલે અગાઉ આપણે જોયું કે ખંડી હૃદય ધરાવે છે, સ્નાયુલ ખંડી હૃદય. એટલે આ જે હૃદય છે એ સ્નાયુઓનું બનેલું હોય છે અને એ ખંડ ધરાવે છે જેમ કે કર્ણક અને ક્ષેપક. એટલા માટે આપણે પૃષ્ઠવંશી પ્રાણીઓમાં સ્નાયુલ ખંડી શબ્દ વાપરીએ છીએ. સ્નાયુલ ખંડી હૃદય ધરાવે છે અને મત્સ્ય એટલે કે માછલીઓમાં એક કર્ણક અને એક ક્ષેપક ધરાવતું એવું હૃદય હોય છે જેને દ્વિખંડી કહેવામાં આવે છે. ત્યારબાદ આવે ઉભયજીવી. તો ઉભયજીવી અને સરીસૃપ મગર સિવાય એમાં બે કર્ણક અને એક ક્ષેપક ધરાવતું એવું ત્રિખંડી હૃદય જોવા મળે છે. જ્યારે મગર, પક્ષી અને સસ્તનમાં બે કર્ણક અને બે ક્ષેપક ધરાવતું એવું ચતુષ્ખંડી હૃદય જોવા મળે છે. મત્સ્યમાં હૃદય ઓક્સિજન વિહીન રુધિરને દબાણથી વહાવે છે. ઓક્સિજન વિહીન મત્સ્યમાં હૃદય છે એ ઓક્સિજન વિહીન રુધિરને દબાણથી પરિવહન કરાવે છે કે જે ઝાલરોની મદદથી ઓક્સિજન યુક્ત બને છે. એટલે ઝાલરમાં જ્યારે રુધિર આવે ત્યારે એ ઓક્સિજન વિહીન હોય છે, પણ ઝાલરમાં
ઝાલર થકી કે ઝાલરની ઉપરથી જ્યારે એ પાણીનો પ્રવાહ કે રુધિરનો પ્રવાહ આગળ વધે, એના શરીર તરફ આગળ વધે, ત્યારે તે ઓક્સિજન યુક્ત બને છે, જે શરીરના જુદા જુદા ભાગોમાં પહોંચાડવામાં આવે છે અને ત્યાંથી ઓક્સિજન વિહીન રુધિર એ હૃદય તરફ પરત પાછું ફરે છે, જેને એકલ પરિવહન કહેવામાં આવે છે. એટલે રુધિર છે એ એક જ દિશામાં વહે છે. જ્યારે ઉભયજીવીઓ અને સરીસૃપમાં ડાબું કર્ણક ઝાલર ફેફસા ત્વચામાંથી ઓક્સિજન યુક્ત છે એ રુધિર મેળવે છે. ઉભયજીવીમાં અને સરીસૃપમાં ડાબું કર્ણક ઝાલર, એટલે જે સજીવમાં ઝાલર હોય, ફેફસા હોય અને ત્વચા દ્વારા એ ઓક્સિજન લેતા હોય, એમાં ઓક્સિજન યુક્ત રુધિર મેળવે છે. અને જમણું કર્ણક છે શરીરના વિવિધ ભાગોનું ઓક્સિજન વિહીન રુધિર મેળવે છે. તેમ છતાં તે એકલ ક્ષેપકમાં મિશ્રિત થાય છે, જે મિશ્ર રુધિરને બહાર કાઢે છે. એટલા માટે એને અપૂર્ણ બેવડું પરિવહન કહેવામાં આવે છે. પક્ષીઓ અને સસ્તનમાં ઓક્સિજનયુક્ત અને ઓક્સિજન વિહીન રુધિર અનુક્રમે ડાબા અને જમણા કર્ણકમાં આવે છે કે દ્વારા મેળવાય છે, જે તે જ બાજુના ક્ષેપકમાં પસાર થાય છે. ક્ષેપકો તેને મિશ્રિત કર્યા વગર બહાર ધકેલે છે. એટલે કે આ પ્રાણીઓમાં બે અલગ અલગ પરિવહન માર્ગો હોય છે, જેથી કરીને આ પ્રાણીઓને બેવડું પરિવહન ધરાવતું પ્રાણી કહેવામાં આવે છે. આજે આપણે અહીં વિરામ લેશું. આવતીકાલે આપણે માનવ પરિવહન તંત્રનો સવિસ્તાર અભ્યાસ કરીશું. તો આજે જે ભણાવ્યું એને બરાબરથી વાંચીને યાદ કરી લેવું.